વ્યૂઝ 2-3 દિવસની અંદર સપોઝ 100 કે ઉપર ગતા જાય તો એવું કહેવું જોઈએ કે નરેન્દ્રસિંહ જાડેજાનો દીકરો છે, તો કોલેજનું પહેલું જ વર્ષ, તો બસ એ જ વિચાર આવ્યા હતા કે કંઈક ધંધો કરવો છે કે જે બી આલશો એ લઈ લઉં છું. તો એક ભાઈએ મને એમાં આપી દીધા 500 રૂપિયા કે ચોપડા વિતરણ તો કર્યું, તેની સાથે સાથે અમે કોઈ બી આવી રીતે પ્રાણી પક્ષી મૃત પામી ગયા એની તો અમે સેવા કરીએ છીએ. જોડે અમે રેસ્ક્યુનું કામ રેસ્ક્યુ એટલે કે એ ભાઈ એ પણ વિચાર આપણે પોપટભાઈને જોઈને આવ્યો. કેમ છો દર્શક મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ પરમાર ગિરીશ એન્ડ આજની વિડીયોમાં તમારું સ્વાગત છે. ખરેખર જો યંગસ્ટર હશો ને તો ઇટ વિલ બી ગ્રેટ, તમારા માટે આ બેસ્ટ થવાનું છે. કારણ કે હું આજે એક એવા વ્યક્તિનો પોડકાસ્ટ, એક એવા વ્યક્તિની લાઈફ જર્ની બતાવવાનો છું, સંભળાવવાનો છું અને આજે તમારા સમક્ષ એ વસ્તુ આવશે તો ખૂબ જ મજાની અને એક અલગ જ એક્સપિરિયન્સ હશે. એક 20 વર્ષનો છોકરો છે જે વ્લોગર છે, સોશિયલ વર્કર છે, બિઝનેસમેન છે, કોલેજ કરે છે. યાર હાઉ ઇટ વિલ પોસિબલ કે એક 20 વર્ષની વ્યક્તિ આટલું બધું કરી શકે? જડ્ડુ વ્લોગર તરીકે આપણા બોરસદ તાલુકાના ખૂબ જ એવા પ્રચલિત વ્લોગર જે એક લેવલનું કામ કરી રહ્યા છે. એઝ અ યંગસ્ટર 20 વર્ષની ઉંમરે કોઈ વિચારી નહીં શકે એ વ્યક્તિ સાથે હું આજે મુલાકાત કરાવું છું. કેમ છો? મજામાં? બસ તમારી જ એક ટેગલાઇન છે, જે ટેગલાઇન જે રેગ્યુલર રીલ જોવે છે, તો તમારી સ્ટાઇલમાં ચલો સ્ટાર્ટ કરીએ. જય શ્રી દાદા હનુમાનભાઈ અને મારી વાલી બહેનોને પણ. આજે આપણે જડ્ડુભાઈ વિશે જાણવાના છે. ઓકે, જડ્ડુભાઈ વિશે એક વાત કરીએ તો દરેક વ્યક્તિને એટલું તો ખબર છે કે જડ્ડુ છે. ઓકે, જડ્ડુ વ્લોગર, જડ્ડુ આ કરે છે, તે કરે છે, પણ ખરેખર જડ્ડુનું સાચું નામ શું છે? તમારા શું શબ્દોમાં એકવાર તમારું આખું નામ કહી દો, લોકોને ખબર પડે. મારું નામ છે જાડેજા ઋતુરાજસિંહ નરેન્દ્રસિંહ. જાડેજા પરથી આપણને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની યાદ આવી જાય અને એમને પણ જડ્ડુ તરીકે બધા ઓળખે છે. અને પર્સનલી બોરસદ તાલુકામાં જો જડ્ડુની વાત કરીએ ને તો રવિન્દ્રસિંહ જાડેજા આવે નો ડાઉટ, પણ એક ઇન્ફ્લુએન્સર, એક વ્લોગર તરીકે તમારું નામ ખૂબ જ પ્રચલિત છે. કે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એના વિશે થોડી માહિતી આપો. તમે રહેવાસી ક્યાંના છો એન્ડ કઈ ફિલ્ડમાં તમે અત્યારે કામ કરો છો? જે રીતે આમ તો જોવા જઈએ તો ફિલ્ડ પણ એટલી બધી લાંબી છે અને મારી જે જર્ની છે એ તો બહુ જ લાંબી છે. જેની શરૂઆત કરીએ તો મારું આખું તમને જો પહેલેથી જ કહી દઉં તો મેં 1 થી 12 ધોરણ અમદાવાદમાં કરેલું છે. ઓકે, એટલે તમે અમદાવાદી છો કે બોરસદી છો? હું છું અમદાવાદનો અને બોરસદનો ભાણો કહેવાઉં. હું છું આમ તો પ્રોપર હું છું કચ્છનો, રાપરની અંદર રવ ગામનો છું, પણ ત્યાંથી મારા પપ્પા ને અમારું ફેમિલી કહેવાય કે રવ એટલે સૌથી પહેલા બહુ પછાત એરિયા અને એટલે કમાવા માટે બધા ગરીબીના લીધે સિટી ચોઇસ કરતા હોય. તો મારા દાદાને અને પછી પપ્પાને બધા તો દાદાને ઈડર રહેવા આવી ગયા એમના બેનના ત્યાંથી મારા પપ્પાને કાકાને બધા આવી ગયા અમદાવાદ રહેવા. તો મેં 1 થી 12 ધોરણ અમદાવાદમાં કર્યું અને મેં 1 થી 12 ધોરણ સુધી અમદાવાદમાં જ રહેલો છું. ઓકે, હાલ તમારી એજ 20 છે એટલે ઓલરેડી એજ્યુકેશનમાં બીજું શું અત્યારે કોલેજ ચાલુ છે? અત્યારે કોલેજ ચાલુ છે, બીકોમ કરું છું હું આણંદની અંદર. આણંદની અંદર બીકોમ ચાલુ છે. હાલ તમારી કોલેજ ચલો કે ચાલુ છે અને તમે સોશિયલ મીડિયાથી ઘણું એવું આગળ વધ્યા છો. ઓકે, તમારી આટલી પહેચાન થઈ છે, તો સોશિયલ મીડિયામાં આવવાનું ઇન્ફ્લુઅન્સ લાઈક તમને ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું? આમાં પહેલેથી આપણે શોખ તો હતો ફૂલ. જ્યારે અમદાવાદ એક સિટીનો છોકરો તો ગામડાના લેવલ કરતાં સિટીનું કહેવા જઈએ કે બધી રીતે એક્ટિવ હોય કે જેમ કે ચલો પહેલેથી આપણા મમ્મી પપ્પા છે એ આપણને ડાન્સ ક્લાસીસ મોકલતા હોય કે પછી આવી રીતે કોઈ બી સિંગિંગ માટે મોકલતા હોય, અલગ અલગ પ્લેટફોર્મ પર સ્પોર્ટ્સમાં મોકલતા હોય, તો આપણે એ બધો તો વિચાર હોય. તો એમાં મારો ફેવરેટ હતો કે કોઈ એક્ટર બનવું, કોઈ વિડીયો બનાવું, પછી આપણે પિક્ચર ને એવું જોતા હોય, મૂવી જોતા હોય તો કે એવું એની અંદર કે કંઈક હું રોલ કરું. મને બધા વિડીયોની અંદર જોવે. પહેલાં તો આપણે જ્યારે નાના હોય ને તો આપણે નવો એવું થાય કે આ ટીવી જોઈએ છે તો એની અંદર કદાચ હું આવી જાઉં તો પબ્લિક ને જોઈએ છે આપણે જે રીતે, તો એની અંદર કદાચ હું આવી જાઉં તો એ પહેલેથી જ એવું હતું કે મારે આવી રીતે વિડીયોમાં આવવું છે, ટીવીમાં આવવું છે, બધા ફોન જોવે છે તો એની અંદર મારે આવવું છે. એટલે એ તો પહેલેથી ક્લિયર જ હતું મારું. ચલો આ બધી તમે કહું કે તમને
એક તો આ બધું શોખ હતો એના હા. લીધે, પણ પર્ટિક્યુલર કોઈ ફિલ્ડ આવે ખબર, કારણ કે જ્યારે તમે સોશિયલ મીડિયા પર જાઓ તો તમે ગમે તે ના નાખી શકો. ના. તો તમે જે માર્કેટિંગ કે ઇન્ફ્લુએન્સર આખી કેટેગરીમાં આવ્યા, તો એનું આઈડિયા કેવી રીતે આવ્યો કે હું આ વસ્તુ સ્ટાર્ટ કરું, ફૂડ વ્લોગિંગ કે વોટ એવર વ્લોગિંગનો? આ તમને કીધું કે પપ્પાના આશીર્વાદ એક તો પછી સાથે સાથે કે બધાનો સપોર્ટ કે વિચાર આવ્યો કે ભાઈ આ ફિલ્ડમાં તો હું પહેલેથી છું જ. અચાનક જ એક વિચાર જ મારા મામા થોડા ઘણા બીમાર થઈ ગયા હતા, એમને બોરસદ દાખલ કર્યા હતા. તો બોરસદ દાખલ કર્યા હતા ને, તો હું અને આપણો મિત્ર એક અમે પકોડી ખાવા ગયા. તો પકોડી ખાવા ગયા ને, તો અમદાવાદની અંદર તો બહુ ક્રેઝ, જેમ કે તમે જોઈ લો કે મેહુલ અમદાવાદી બહુ ક્રેઝમાં ચાલતા હતા કે પ્રમોશનનું, કે ફૂડનું છે, આ છે, તે છે, પ્રમોશન, વ્લોગિંગ પ્રમોશન અને પ્રમોશન કે ભાઈ આ ગયા. એ સમયે સ્ટાર્ટિંગમાં તો આઈ થિંક ફૂડીનું વધારે ચાલતું હતું. ફૂડનું વધારે ચાલતું, એ ક્રેઝ વધારે હતો. તો મેં કીધું ચલો ને કંઈક આવું કરીએ. તો એ વખતે મારા જોડે સાદો ફોન હતો, એટલે એન્ડ્રોઈડ જ ફોન, પણ સાદો ફોન. તો પછી એ વખતે આપણે પહેલું કે ભાઈ રોજ કોલેજથી છૂટીએ ને બધા ફ્રેન્ડ, તો પકોડી ખાવા જઈએ. તો એ અમને સારી રીતે ઓળખે કે ભાઈ કાકા કેમ છો મજામાં ભાઈ, ફ્રેન્ડશિપ થઈ ગઈ. તો મેં કીધું અમદાવાદમાં બધા બનાવે છે ને, એવું લાવો તમારો વિડીયો આવે. ઓકે, એટલે એમને નવું લાગે ને. હા, તમને એક મજા. વિચાર અમે પકોડી ખાવા જતા હતા કે ચલો મામાને દાખલ કર્યો, ત્યારે ટાઈમ 2-3 કલાક હતો કે ત્યાં બેસી જવાનું છે, તો ત્યાં પકોડી ખાવા જઈએ. તો ખાવા જતા હતા કે લાવો તમારો વિડીયો. તો ખાલી એમને એમ જ કે ભાઈ આ શૂટ લઈ લીધો, આમ ક્લિક લઈ લીધો, આ બાજુનો ક્લિક લઈ લીધો, એવા 4-5 ક્લિક લઈ લીધા. પછી હવે મેં કીધું કંઈક યુનિક કરીએ. આ વિડીયો બનાવ્યો છે એ તો છે, પણ આ વિડીયોની અંદર બધા પેલો મેહુલ અમદાવાદી બોલે છે કે આમ છે તેમ છે, પ્રેઝન્ટેશનમાં કંઈક યુનિક લાવો. તો મેં કીધું કંઈક યુનિક લાવીએ. તો એના માટે મેં 1-2 દિવસ વિચાર કર્યો. વિચારની અંદર મને એવો વિચાર આવ્યો કે બધા હું માનું છું હનુમાન દાદાને પહેલેથી, માતાજી છે બધું છે, પણ કહેવાય કે બાહુબલ રીતે કહેવા જઈએ કે બધી રીતે તમારો શોખ બોક્સિંગ નો તમે કહો પ્રમાણે હતો, એટલે કે બાહુબલ તો હનુમાન દાદા પહેલા આવે. આપણે જે સ્પોર્ટની લાઈનમાં તો શક્તિ, બાહુબલ તો હનુમાનજી દાદા. અને બીજું કહેવા જાઉં કે હનુમાનજી દાદા મારો જન્મ પર શનિવારનો છે. ઓકે, શનિવારનો મારો જન્મ, એટલે કનેક્શન બધું બેસતું હતું. હા, બેસતું હતું. એટલે મેં કીધું ચલો હનુમાન દાદાના નામથી કોઈ બી આપણે કામ કરવા છે, કેવું કે કામ કરી લે શ્રી ગણેશાય નમઃથી સ્ટાર્ટ કરતા હોય, તો મેં કીધું હનુમાન દાદાના નામથી સ્ટાર્ટ કરીએ. તો હનુમાનજી દાદાના નામથી તો કેવી રીતે સ્ટાર્ટ કરવું? તો મેં કીધું કોઈ બી વિડીયો આપણે બનાવવા જઈએ કે કોઈ બી કામ કરીએ તો પહેલા હનુમાન દાદાનું નામ લઈએ, તો આપણે આગળ વધીશું એમ. તો એમાં મેં કીધું તો એમાં કંઈક યુનિક આલીએ. તો બધા હનુમાન દાદા તો કરે જ છે, પણ હું કંઈક આગળ પાછળ બંધ બેસતો શબ્દ કરું. તે મેં એકાદ દિવસ મેં વિચાર્યું, તો મેં કીધું ચલો કે આ જ વસ્તુ બોલી નાખીએ કે જય શ્રી દાદા હનુમાનભાઈ. ઓકે, તો ત્યારથી મારી શરૂઆત સોશિયલ મીડિયા પર. તો મેં પહેલો વિડીયો એ મૂક્યો. તો પહેલો વિડીયો જ કહેવાય કે ત્યાં સુધી તો હું હતો, વિડીયો બનાવતો હતો પહેલેથી. આપણને શોખ તો હતો જ કે વિડીયો બનાવીએ. તો એ બધું બધા પોતાનું નહીં, પર્સનલ બનાવતા હોય વિડીયો, શાયરીવાળા વિડીયો બનાવે કે બેકગ્રાઉન્ડ ગીત મૂકીને ગીત ગાય કે આમ છે તેમ છે. તો એ રીલો તો મારી ચાલુ જ હતી. એ રીલો હું જ્યારે મારા 300 થી 350 ફોલોવર હતા, એટલે કેઝ્યુઅલી જે રીતે બધા નાખે છે એવું નાખતા હતા, પણ પર્ટિક્યુલર એવું નતું વિચાર્યું કે ચાલો કંઈ કોન્સેપ્ટ લઈને ઉતરું. આજ કોન્સેપ્ટ લઈને ઉતરું. તો એ વખતે મેં ભાઈ જય શ્રી દાદા હનુમાનભાઈ ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું. તો એ મારું નસીબ અને મારું લક કે ત્યાંથી હું નીકળ્યો. પહેલો વિડીયો મેં અપલોડ કર્યો જ્યારે પકોડીવાળા કે ભાઈ જય શ્રી દાદા હનુમાનભાઈ, આપણે આવી ગયા છે વિજયભાઈ પકોડીવાળા, વિજયભાઈ નામ છે પકોડીવાળા, વિજયભાઈ પકોડીવાળાને ત્યાં આમ તેમ કે આવી ગયા છે, આ બનાવી દીધું, ત્યાં આગળ જોરદાર પકોડી હતી, જોડે ચૂરમું ફ્રી આપે છે, દેશી ચૂરમું આપે છે, આ તે. તો એ વિડીયો હું નહીં માનું કે બોરસદની અંદર કહેવા જઈએ એવી રીતે તો નહીં, પણ સૌથી પહેલો ફૂડી બ્લોગર હું. ઓકે, રાઈટ. કોઈ હતું જ નહીં, કોઈના મગજમાં એવું વિચાર્યું નતું કે એ વખતે તો નવું. તો એ જે પહેલો વિડીયો બોરસદ લેવલની અંદર પડ્યો ને, તો મારા વ્યૂઝ 2 થી 3 દિવસની અંદર સપોઝ 100 કે ઉપર જતા રહ્યા. વાવ, પહેલો જ. તો હું પણ ચોકી થઈ ગયો કે આ થયું છે ભગવાન, થઈ ગયું 100 કે. અને સામે 100 કે તો ખરા જ, પણ એ વિડીયો તમે એમને એમ જ ફ્રીમાં જ બનાવ્યો તો કશું એ જ નહીં, અમને કંઈ નોલેજ નહીં કે ભાઈ આ લોકો બનાવતા હશે, પૈસા લેતા હશે, ખાલી એન્જોયમેન્ટ માટે. બહુ શોખ હતો. ત્યારે મેં 2 વર્ષ રનિંગમાં આપેલું છે. એની અંદર મારો ટાઈમ આવતો હતો 19:50, 5 કિલોમીટરનો. ત્યારે બહુ એ સ્પોર્ટ્સનું હતું. પણ તેના પછી કોરોના તો આપને ખ્યાલ જ હશે, કોરોનાની અંદર
ઘણા લોકોએ એમનું ફેમિલી એમનું પરિવાર ઘણું ગુમાવ્યું છે. બધું રાઈટ. તો બસ એ જ વસ્તુ મારા સાથે બની. ઓ મેં કોરોનાની અંદર મારા ફાધર ગુમાવ્યા છે. અ, એના પહેલા મારી જે લાઈફ હતી બહુ ખુશીની, બહુ જલસાની, કે કોરોનાનો ક્રેઝ ચાલતો હતો. જ્યારે ગામડામાં ઓછું પણ સિટીમાં બહુ જ હોય. હમ એ વખતે મારા પપ્પા અટેક આવ્યો મારા પપ્પાને ઓ, કોરોનાની સમયની અંદર. એની અંદર કોરોના હતો પણ એ વખતે પપ્પાને અટેક આવ્યો. એના પછી આખી લાઈફ જ ચેન્જ થઈ ગઈ. દુઃખ થાય છે જાણીને, કારણ કે અમે જે રીતે લાઈક હું વાત કરું, મેં જે રીતે જડ્ડુને જોયો છે, જે રીતે જડ્ડુને જાણું છું, અને જડ્ડુનું જ્યારે બેક સ્ટેજ વાત કરીએ, બિહાઇન્ડ ધ સીન જોઈએ, તે આખું અલગ જ છે. એક જ ગોલ હતો કે મારા છોકરાઓ ભણે ગણે અને એમના પપ્પાનું નામ રોશન કરે, Okay. કે જે રીતે કે ઓળખાય ઓળખાય કે પપ્પાના મારો નામથી. છોકરો એ રીતે નહીં કે કોઈ એવું કહેવું જોઈએ કે નરેન્દ્રસિંહ જાડેજાનો દીકરો છે, પણ એ જ વસ્તુને હું લાવીશ અને એ જ વસ્તુ મારું ડ્રીમ, અને એના જ સાથે હું પકડીને બેઠેલો છું. ઓકે ઓકે. મને વધારે નથી કે હું મારું નામ બનાવું કે મારું નામ આગળ વધારું. મને એ છે કે ગમે ત્યારે હું ભવિષ્યની અંદર દાદાની દયાથી ગમે ત્યારે આગળ આવીશ. મારા મમ્મી પપ્પાના નામે, મારા પપ્પાના નામે ઓળખવા જોઈએ, કે ગર્વ થવો જોઈએ મારા પપ્પા ભલે અત્યારે મારી સાથે નથી. વાત તમારી જાણીને આમ ખુશી થાય છે, અને એક રીતે દુઃખ પણ થાય છે કે સાલું આવું સિચ્યુએશન જ્યારે આવી જાય ત્યારે કરવું શું એ જ ખબર ના પડે. ઓકે, તોય તમે લાઈક 11મું ધોરણ, 12મું કોલેજ ચાલુ છે, અને જોડે જોડે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તો બિઝનેસ કરવા લાઈક સ્ટાર્ટ કરવાનું લાઈક પોતાની પરિસ્થિતિઓ ચલો સમજ્યા કે પરિસ્થિતિને લીધે સ્ટાર્ટ કર્યો, પણ એમાં કોઈ સપોર્ટ રહ્યો કે પછી જાતે સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, કે ધંધો કરવા પાછળનું એક કારણ શું આવ્યું કે ચલો ધંધો આટલી નાની ઉંમરમાં જ કરીશ? કારણ કે અત્યારે શું છે, ધંધો ચાલુ કરતા પહેલા લોકો વિચારે કે સફળ થઈશ કે નહીં થવું, સેલ થશે કે નહીં થાય, વોટ ઘણા બધા ક્વેશ્ચન હોય, અને તમે ધંધો કરી દીધો, અને ભગવાનની મહેરબાની અત્યારે સરસ ચાલે છે, મને જે રીતે ખબર છે. ઓકે, તો એનું પાછળ કેવી રીતની પ્રોસેસ થઈને શું એવું થયું કે તમે કોલેજ સ્ટાર્ટ કરી? તો કોલેજની અંદર કહેવાય ને કે અમને એ વખતે જરૂરિયાત હતી કે ભાઈ પૈસા તો જોશે જ. ગમે તેમ કરો, હું છું, મારા પાછળ નાનો ભાઈ છે, મારા મમ્મી છે. હા, ફેમિલી બધું હેન્ડલ કરશે, પણ ભવિષ્યમાં પૈસાની જરૂર પડશે, પાછળ પણ પૈસાની જરૂર પડશે. જ્યારે પપ્પાના પૈસા હતા ભેગા થયેલા, એમાંથી ઓછા થતા જતા હતા, વપરાતા જતા હતા, નહીં કે એડ થતા હતા. તો મેં કીધું આ જ્યારે ઝીરો થઈ જશે એ વખત શું થશે? અને મમ્મી પપ્પાના સંસ્કાર જ પહેલેથી એવા હતા કે ક્યારેય ખોટી જગ્યાએ ગયા નથી, ખોટું કામ કર્યું નથી. બાકી તમને સિટીના છોકરાઓ ખબર હોય કે વ્યસનમાં હોય, આમાં હોય, તેમાં હોય, પેલું, પણ ક્યારે એ લેવલ ઉપર અમે ગયા જ નથી. તો એ સંસ્કાર તો પહેલેથી હતા. ફેમિલીનું એક હોય કે પેલો જેવો રંગ એવો છે, તો ફેમિલી કે મારા કાકાને કહો કે પપ્પાને કહો, કોઈ વ્યસન, કોઈ બી જાતનું વ્યસન નહીં, તો એ જ લાઈક એ અડેલું હતું. તો અહીંયા કોલેજ મેં સ્ટાર્ટ કરી. તો કોલેજનું પહેલું જ વર્ષ તો બસ એ જ વિચાર આવ્યા કરે કે કંઈક ધંધો કરવો છે. તો સ્પોટ લાઈફ હતી, એ મેં ત્યાંથી છોડી. પછી અહીંયા આવ્યા તો અહીંયાથી ગામડાના એરિયામાં મેં બોક્સિંગ પણ ચાલુ કરી હતી. તો બોક્સિંગની અંદર મારે અહીંયા કોલેજની અંદર સ્ટેટ રમવા જવાનું હતું, પણ જે અહીંયા આવ્યો 6 મહિનાની અંદર, તો હું ટોટલી મારી પ્રેક્ટિસ બંધ થઈ ગઈ હતી. જ્યારે અહીંયા જવાનું થતું હતું તો નીડ કે પૈસા, તો અહીંયાથી વડોદરા જવું પડે, તો વડોદરાની ફી 10,000 થી 15,000 20,000 ફી આલવાની, રોજનું અપડાઉન 3 થી 4 કલાકનું. તો પછી ઘરે પ્રેક્ટિસ કરી પણ એટલી થાય ના. તો હું લાસ્ટ ફર્સ્ટ F5ની અંદર મારી કોલેજની અંદર હું બોક્સિંગની મેચ હારી ગયો. ઓકે, એટલે મને ખબર પડી કે આની અંદર પણ પૈસો જ જોશે, કેમ કે પૈસા નાખીશું તો જ થશે અને તો જ આગળ આવીશ. પણ એની અંદર પણ કોમ્પિટિશન એટલી બધી હતી કે મને ખબર હતી કે હા પહોંચી શકીશ, પણ ક્યારે આ વસ્તુ એક શોખની પણ વસ્તુ છે કે જ્યારે આપણા પાછળ, હા મારે સપોર્ટ 100% બેક સપોર્ટ કાકાનો પણ છે, મામાનો છે, પણ મારે એ નહોતું જોતું કે હું કરીશ તો જાતે જ. પપ્પાનો એક જ નિયમ હતો કે બેટા ક્યારેય કોઈના જોડે માગતા ના. તો એ જ વિચારીને મેં કીધું કંઈકનું કંઈક નાનો મોટો ધંધો ચાલુ કરીએ, કે કંઈકનું કંઈક નાનું મોટું વિચારીએ કે આપણે રોજનો કોલેજ જવાનો ખર્ચો 100 રૂપિયા, ચલો આપણે ભાડું ગણી લો જવા આવવાનું, 50 રૂપિયા રોજનો કોલેજ છે તો 50 રૂપિયા ખર્ચો નાસ્તા પાણીનો ગણી લઈએ. 2 થી 3 કલાકનું રૂટીન, 35 કિલોમીટર જવાનું, 35 કિલોમીટર આવવાનું, આણંદથી કિંખલોડ અમારે ત્યાં. તો એ 70 એ રીતનું થઈ જાય, એટલે 50 રૂપિયા ખર્ચો અને 100 રૂપિયા ભાડું, એમ કહીને 150 રૂપિયા થાય. તો મેં અને એક મારો મિત્ર હતો કોલેજની અંદર, તો અમે બંને સ્ટાર્ટ કર્યું
કે ભાઈ કંઈક આપણે કરીએ. તો સ્ટાર્ટિંગની અંદર અમે છે ને પેલું કહેવાય કે આપણે એક જગ્યાએ અમે શીખવા જતા હતા કે ભાઈ આ જગ્યાએ એક ફ્રેન્ડ હતા એમના ત્યાં ડિજિટલ માર્કેટિંગ એટલે મીન્સ કે નહીં ડિજિટલ માર્કેટિંગ નહીં આપણે એડિટિંગ ને એવું બધું શીખવા જતા હતા. વિડીયો એડિટિંગ, આલ્બમ એડિટિંગ, વિડીયો એડિટિંગ કઈ રીતે કરવું એ ફ્રેન્ડ હતા એ શીખવા જતા. એમને અમને એવું કીધું હતું કે તમે શીખો 2-3 મહિના, એના પછી 3 મહિના શીખ્યા પછી તમને અમે અહીંયા જોબ જ આપી દઈશું, તમે અહીંયા પછી કામ કરતા થઈ જાઓ. 3 મહિના તમે શીખો. તો એ પણ વગર પૈસા ફ્રેન્ડના ફાધર એમના ફ્રેન્ડ હતા તો એમને કીધું કે વાંધો નહીં શીખો. તો ત્યાં આગળ અમે બધું શીખ્યા. હવે શીખ્યા પછી પણ 1-2 મહિના થયા પણ એમાં 3-4 હજાર પગારથી સ્ટાર્ટ થતું હતું. તો એ 3-4 હજાર પગાર સ્ટાર્ટ પ્લસ કોલેજ બંધ કરવી પડતી હતી. ઓકે. તો મેં કીધું કોલેજ આ તો ના સેટ થાય, કેમ કે આપણો ભવિષ્યનો ગોલ છે કે કંઈક મોટું બનવું, કે આપણું ભવિષ્ય પહેલેથી ગોલ કે કંઈક ઊંચા લેવલ ઉપર જવું. તો 3,000 થી સ્ટાર્ટ કરીશું તો લાઈફ આખી 3,000 કે 5,000 કે વધી 10-15,000 વિચાર નહીં મોટો આવે પછી. વિચાર ક્યારે મોટો નહીં આવે. 3,000 આજે છે તો પણ શીખી જઈશું તો 5,000 કે 10,000 લાઈફ ડન થઈ જશે. નોકરી એક વસ્તુ એવી છે કે 15,000 તમારો પગાર હોય તો સામે એજ્યુકેશન ચાલુ હોય તો નો ડાઉટ તમે 50,000 કે લાખ પગાર સુધી પણ પહોંચી શકો. પણ સામે એજ્યુકેશન બંધ થતું હતું મારું અને આ બાજુ થતું હતું. તો અને બધું જે પણ વિચારવાનું તે મારે જ હતું કે હું કરીશ તો પણ હું કરીશ, આ કરીશ તો પણ હું કરીશ. તો બધું વિચારવાનું મારે જ થતું હતું. એટલે મેં વિચાર્યું કે ના અહીંયાથી છોડી દો, કેન્સલ કરી દો. તો અમે 1.5-2 મહિનામાં બંધ કરી દીધું. તો એવામાં જ અમને નવો એક વિચાર આવ્યો, ચાના કપ કહેવાય. ઓકે. રીલ જોઈએ, ઇન્સ્ટાગ્રામ જોઈએ એટલે ચાના કપ આવે. તો એની અંદર મેં અને એક મારો ફ્રેન્ડ રાહુલ, આપણે કોલેજનો સારો એવો ફ્રેન્ડ રહ્યો તો ખાસ ફ્રેન્ડ છે. તો અમે બે એક બિઝનેસ વિચાર્યો કે અમે બે જ ચાલુ કર્યું હતું અને વિચાર્યું કે કપ કે આટલામાં આવે છે આણંદગંજની અંદર આપણે આટલામાંથી લઈએ અને અત્યારે વધારે ક્રેઝમાં શું ચાલે તો ચા, સવાર ઉઠીને બધાને ચા જોઈએ તો એના માટે કપ જોઈએ. તો એ કપ આપણે હોલસેલમાં અહીંયાથી લઈએ. તો એ પણ ફ્રેન્ડ બની ગયા હતા. તો કે વાંધો નહીં તમે એકાદ બોક્સ 2-3 હજારનું બોક્સ આવે કાર્ટૂન તમે લઈ જાઓ, વેચે ત્યારે અમને પૈસા આપજો. તો આ તો સારામાં સારું કહેવાય. તો ચલો 2-3 હજાર નાખવાની જરૂર નથી આપણે. તો અમે કપ લઈએ. પછી બધા અમે પૂછવા જઈએ કે ભાઈ તમે કપ લેશો તો કે અમારા બજારમાં અમને તો 9 રૂપિયામાં પડે છે. તો મેં અને મારા ફ્રેન્ડે 50 પૈસામાં પણ ધંધો કરેલો છે. ઓકે. એકવાર કંઈક સ્ટાર્ટઅપ કરવા માટે કંઈક તો કરવું પડશે એ રીતે. તો અમે કહેવાય કે 50 પૈસા કે પેલા કહે છે કે 9 રૂપિયામાં આપે છે તો અમે કહીશું કે અમે તમને 8 રૂપિયામાં આપીશું. જ્યારે અમને પડે છે તો અહીંયા 7 રૂપિયા 50 પૈસામાં છે. તો અમે 50 પૈસાનો ધંધો, એમાં મારે લિમિટેડ કસ્ટમર કે આણંદની અંદર 4-5 જણા ચોઈસ કરે એ તમે દિવસે ડે ટુ ડે અમારે વધ્યા. અઠવાડિયાની અંદર 15-20 જણા ભેગા થઈ ગયા. અને અમે કેવું સવાર ઉઠીને કોલેજ જવાનું હોય 7 વાગે તો અમે 6 વાગે નીકળી જઈએ. એ એના વિસ્તારમાં આણંદમાં પતાવે, 10 જણાને આપે. હું આ બાજુ આસોદર છે કે અમે આંકલામાં 2-5 જણા રાખ્યા એમને પતાવું. તો અમારું નફાનું સ્ટાર્ટિંગ એક 20 રૂપિયાથી થયું હતું. આ લાઈફની અંદર જ્યારે 15-20 રૂપિયાનો પબ્લિક પફ ખાતી હોય છે તો 20 રૂપિયા અમે બંને ભાગ પડે કે 10 રૂપિયા તારા, 10 રૂપિયા મારા. આપણી જાતની પહેલી કમાઈ આ આપણી. એટલેથી સ્ટાર્ટ કર્યું. પછી એટલેથી સ્ટાર્ટ કરતા અમારો 15-20 દિવસ મહિના પછી 300 રૂપિયા પ્રોફિટે ચાલુ થઈ ગયું રોજના. 300. પણ એ બહુ ના ચાલ્યું. અઠવાડિયું 10 દિવસ પછી આગળથી કમ્પ્લેન આવવા માંડી, કપ તૂટેલા આવે છે કે અહીંયાથી લીકેજ કપ આવે છે, આ તે બધું. તો પછી કીધું તો પણ આપણે 300 ઇન્વેસ્ટમેન્ટ તો મોટું જોશે જ. કોઈ બી તમે ક્ષેત્ર પકડો, તમારે મોટું બનવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ મોટું તમારે કરવું જ પડશે. બટ એને પહેલા એક વસ્તુ તો છે જ ને કે કંઈક ને કંઈક સ્ટાર્ટ તો કરવું પડશે. ત્યારે તમે વિચારી શકો ને કે મોટું ઇન્વેસ્ટમેન્ટ. મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. તો સ્ટાર્ટ અમે 200-300 રૂપિયા, 20 રૂપિયાથી 200-300 રૂપિયાના એ પણ અમારા લગભગ 3 મહિના 4 મહિના એ વસ્તુ અમારે ચાલી. ઓકે. એટલે ધંધો 3 થી 4 મહિના સુધી તમે કન્ટિન્યુ રાખ્યો. એ 3-4 મહિના પહોંચતા જે છેલ્લો મહિનો હતો ત્યારે અમે 300 રૂપિયા સુધી અમે પહોંચી શક્યા. ઓકે. 4 મહિનાના એન્ડે પર ડે પર તમે 300 વેચતા થયા હતા. મહિના પછી અમે 100 વેચતા થઈ ગયા. તો પણ પછી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ ચલો રોજના 100 રૂપિયા મળ્યા. એટલે એટલીસ્ટ આપણો ખર્ચો નીકળ્યો એટલે ખતમ. બીજું કશું માથાકૂટ નતા કરતા. હા કે ચાલો ખર્ચો નીકળ્યો તો બસ. હવે ખર્ચાથી લઈને આપણે ભેગું કેવી રીતે કરવું કે આગળ કેવી રીતે કરવું એના ઉપર અમે લાગ્યા. તો પછી અમે વિચાર્યું કે ભાઈ આવું કરીશું, અમે આવું કરીશું. તેના માટે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો જોશે. કોઈ બી ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ જોશે. હવે એવામાં હું
તો ભાઈ એક ભાઈનો અમારે બીજા ચાવાળાનો મેસેજ આવ્યો, રજવાડી ચાય કરીને બોરસદમાંથી એમનો મેસેજ આવ્યો કે ભાઈ મારી વિડીયો બનાવશો? તો મેં કીધું હા બનાવીશું. તો કે સારું, તો એકવાર મળી જજો અમને. તો હું અને મારો ફ્રેન્ડ છે, અમે મળવા ગયા. તો ત્યાં આગળ અમને ચા કોફી પીવડાવી. ઓકે. તો હવે ચા કોફી પીવડાવી ને અથવા એમાં થયું એવું કે કેટલા પૈસા થયા? તો કે અરે ના ના ના, લેવાતા હોય તમારા જોડે પૈસા. એટલે અંદરથી એક અલગ ઇન્સ્પિરેશન જાગી. લે આ તો સારું કેવું કહેવાય. મેં કીધું આ તો જોરદાર કહેવાય યાર, સારું ચા પીએ છે તોય પૈસા નહીં. લે મેં કીધું જોરદાર કહેવાય. તો પછી આપણે ત્યાંથી મેં કીધું ના આ તો ભાઈ વસ્તુ અલગ જ છે. મેં કીધું કરી નાખીએ. તો એ જ દિવસે મેં કીધું બોલો ક્યારે આવીએ? તો એ જ દિવસે સાંજે 10 વાગે હતા ને તોય અમે પહોંચી ગયા. રાત્રે 10 વાગે ટાઈમ કામ પતાવી 10 વાગે ત્યાં પહોંચી ગયા. લાવો વિડીયો બનાવી દઈએ. તો વિડીયો બનાવી તે વખતે અમને લાઈક બર્ગર ખવડાવ્યું, ચા પીધી, એવું 2-3 વસ્તુ ખાધું. તો મેં કીધું કે ચલો ક્લિયર, 100 રૂપિયાનું ખાઈ લીધું, 100 રૂપિયાનું ખાધું છે. પણ મેં કીધું એ બી બિલકુલ ફ્રીમાં, વિડીયો બનાવવામાં મેં કીધું ખાવ ફ્રીમાં. આ તો બહુ જોરદાર વસ્તુ કહેવાય. તો ત્યારથી સ્ટાર્ટ થયું મારે. પછી ધીમે ધીમે 1 નહીં 2 નહીં એ મને લાગે. તો પછી પહેલાં હું એવું કહેતો કે તમે જે બી હાલશો આપણે લઈ લઈશું, કેમ કે સ્ટાર્ટિંગ કહેવાય. તો હવે જે બી હાલશો લઈ લઈશું. તો એમાં એક પાછું નવું આવ્યું કે જે બી હાલશો એ લઈ લઉં છું. તો એક ભાઈએ મને એમાં આપી દીધા 500 રૂપિયા. ઓહ વાવ. એટલે સ્ટાર્ટિંગમાં જ્યાં કશું હતું જ નહીં, હવે 100 રૂપિયા કામ કરવાના પ્લસ ખાવાનું મળતા હોય તો તો હું સાયકલની વિડીયો બનાવવા ગયો. તો ત્યાં આગળ મેં કીધું જે પણ તમે હાલશો આપણે લઈ લઈશું. તો એમને મને આલે 500 રૂપિયા. બધું આ તો યાર બહુ જોરદાર કહેવાય. તો ભાઈ બધી જગ્યાએ અમે સ્ટાર્ટ કર્યું કે કોઈ બી વિડીયો બનાવો તો 500 રૂપિયા લેવાના. એટલે 500 રૂપિયાથી અમે સ્ટાર્ટ કર્યું. ત્યારે પછી 1 2 3 એમ કરતા વિડીયો બનાવતા. હાલ હું જસ્ટ પૂછું છું, મેં આને લઈને 3-4 પ્રશ્નો છે જ, પણ પહેલો એક પ્રશ્ન પૂછું કે હાલ તમારી ફીસ શું ચાલે? તો એ 500 થી બધા પણ કહે છે, પણ એ રીતે 100% આપણો રિસ્પોન્સ 100% મળે છે કે તમે જે બી લોકોને જો ખરેખર ફૂડ વ્લોગિંગ સિવાય કોઈ બી વ્લોગિંગ કરવું હોય ને તો હું નીચે નંબર મેન્શન કરી દઈશ, આમને જરૂર કોન્ટેક્ટ કરજો. ચરોતરનો કોઈ બી હશે, કોઈ બી એરિયા હશે, હું તો ગુજરાતનો કોઈ બી એરિયા હશે, માર્કેટિંગ ભાઈ કરી નાખશે, જોરદાર કરશે. હા, તો અત્યારે આપણો રેટ ચાલે છે 2500 થી 3000. 2500. પણ હું પહેલી પ્રાયોરિટી આપું છું કે જે નાના બિઝનેસ વાળા છે, લારીથી બિઝનેસ સ્ટાર્ટ કરે છે, તો હું લારી વાળા બિઝનેસ વાળા જોડે પણ અત્યારે હું 50%, જેમ કે અહીંયા 3000 લેતો હોય તો 1500 રૂપિયા જ લઉં છું. ઓકે. અને ભવિષ્યમાં પાછળ પણ જ્યારે હું આવી જઈશ લેવલ પર તો હું નાનાને પહેલા સપોર્ટ કરું. હું સેવાના કામ છે કે આ બધી રીતે હું વધારે માનું છું, તો હું એમને પહેલા સપોર્ટ કરતો. અત્યારે મારું 3000 ચાલતું તો હું લારી વાળા જોડે હું પહેલા પૂછું કે તમારે લારી છે કે દુકાન છે? તો કે લારી છે, તો હું એમાં 1500 રૂપિયા જ લઈશ. હવે આજે સ્ટાર્ટિંગ તમે યુટ્યુબ થી કર્યું કે ઇન્સ્ટાગ્રામ થી કર્યું? શાનાથી તમારું સ્ટાર્ટ? શામાં? મેં સ્ટાર્ટિંગ ઇન્સ્ટાગ્રામ થી કર્યું. ઇન્સ્ટાગ્રામ થી સ્ટાર્ટિંગ કર્યું. અને પછી આવી રીતે આપણે કે ભાઈ ચલો 10-15 જણા ભાઈ ઓળખતા થઈ ગયા આપણને, એટલે આપણે યુટ્યુબ ની અંદર ગયા. ઓકે. યુટ્યુબ ની અંદર આવી રીતે 1-2 રીલ નાખી. પછી આપણે કે ચલો કે ભાઈ આ તો છે જ, પણ જોડે જોડે આપણે રોજ શું કરીએ છીએ, આપણે તો જાણે ભાઈ પહેલી રીલ લાખ પોકી ગઈ ને એટલે ભાઈ આપણે ફેમસ. આપણે 1 લાખ વ્યૂઝ આવી ગયા, આપણે ભાઈ ફેમસ થઈ ગયા. તો હવે ફેમસ થઈ ગયા એટલે લાવો બધાને કહીએ કે આપણે શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ. તો વ્લોગિંગ ચાલુ કરી. પછી વ્લોગિંગ ની અંદર આપણે પહેલો વ્લોગ નાખ્યો કે હું કોઈ જે તે મંદિરે જઉં છું કે આ જગ્યાએ જઉં છું, તો એની વિડીયો મેં મૂકી. તો મેં પહેલા પાવાગઢની વિડીયો મૂકી હતી. ઓકે. એમાં મેં માતાજીનું લીધું હતું કે ભાઈ પહેલી પાવાગઢ અમે ગયા, આ રીતે ગયા, ચડ્યા, આટલે પગ્યા, બહુ હાર્ડ રહ્યું, આ તે રહ્યું, એ બધું. તો હવે પાવાગઢ ગયા તો એ વિડીયો મારે યુટ્યુબ ની અંદર 1K વ્યૂઝ આવી ગયા. ઓકે. એટલે શરૂઆત એકવાર કરી પછી તો ચાલુ કંઈક ને કંઈક બનતું રહ્યું ને નવા વિચારો આવતા રહે. અને લાઈક ઇન્સ્ટાગ્રામ પછી યુટ્યુબ પછી લાઈક એક્સપ્લોર થયા. હા, એટલે પછી આપણે એ બે વસ્તુ જોઈન થઈ ગયા. ચલો કે આ બાજુ યુટ્યુબમાં બ્લોગિંગ કરીશું, ઇન્સ્ટાગ્રામ ની અંદર આ પ્રમોશન કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે હવે શું કરવું શું અને આગળ કેમનું વધવું, પેલા આમ કમાવું કેમનું એ ક્લિયર થઈ ગયું. અને બીજું કે બેકઅપમાં શું રાખીશું એ ક્લિયર થઈ ગયું. ઓકે. જોડે જ એક બીજો એક સવાલ કે આ ઇન્સ્ટાગ્રામ થી તમે ચલો એક રીતે ઓફલાઈન કમાતા થયા. ઓકે. હવે શું લાઈક 2 પ્રશ્ન છે એની અંદરના જ, પણ શું ઇન્સ્ટાગ્રામ એના સિવાય તમને બીજી અર્નિંગ આપે? ના, એની અંદર બીજી કોઈ અર્નિંગ નહીં. જે પબ્લિક જોડે હું પ્રમોશનના પૈસા લઉં એ જ અર્નિંગ. અને વિડીયો વાયરલ જવા પાછળનું તમારું શું કે કન્ટેન્ટ ફ્રેશ હોવો જોઈએ એટલે જઈ શકે કે ટેક્સ જે બી લગાવો એ માન્ય રાખે? એમાં મેન કે આપણો કોન્સેપ્ટ કંઈક હટકે હોવો જોઈએ, બધાથી અલગ હોવો જોઈએ. પ્લસ કે મારું એવું માનવું છે કે કોઈ સુધી પહોંચ્યું જ નથી અત્યાર સુધી.
એવું કંઈક કોઈએ નવું કોઈ લાવો. કર્યું જ નથી. એ કરશો તો તમારો હિટ જશે. જે રીતે કે અત્યારે હું બોરસદની અંદર ચરોતરમાં કહેવાય કે બોરસદની અંદર આપણા આ વિસ્તારને કહેવાય કોઠાગાળો. અમારા વિસ્તારને કે બોરસદ આણંદ છે, તો એ બધી જગ્યાએ મારું બોરસદની અંદર વધારે વાયરલ થયું કે ફૂડનો વિડીયો બનાવે છે, તો બધાએ વિડીયો મને આપ્યા અને બોરસદની અંદર હું વધારે ફેમસ છું અત્યારે. મોસ્ટ ઓફ બોરસદની અંદર લોકલ ઓડિયન્સ મળી જ ગઈ. મળી જ ગઈ કે આ ભાઈ કંઈક નવું જ કરે છે, બધા સુધી આ વસ્તુ પહોંચી જ નથી. પ્લસ કે તમે જોવો છો કે આ વસ્તુ કે બોરસદની આ દુકાન છે, તે દુકાનને ફેમસ કરી તો કે આ તો ભાઈ એના છે ને બોરસદની દુકાન ફેમસ થઈ, એટલે બધા એકબીજાને આલવા માંડ્યા કે વિડીયો આમના જોડે બનાવડાવો, આમના જોડે, તો ત્યાંથી નીકળ્યું. તો આપણે કંઈક નવું કરીશું તો 100% તમને મળશે 100%. બેનિફિટ. તો હવે તમે એ જે રીતે તમે સોશિયલ મીડિયાની અંદર આવી ગયા, થોડું કમાતા પણ થયા, તો એનાથી તમે જે આપણે બેકઅપમાં જે ક્વેશ્ચન હતો કે તમારો જે બિઝનેસ છે, ઓકે, તો એ પછી કઈ રીતે જંપલા આવ્યો એમ? બિઝનેસ કરી દીધું તો પછી એ રીતે મેં આ 500 થી સ્ટાર્ટિંગ કર્યું, 500 થી 1000 સુધી ગયો, 1500 સુધી ગયો. પછી સાથે ને સાથે મેં એ રીતનું કર્યું કે ચાલો ભાઈ સારા કોન્ટેક્ટ બની ગયા છે, સારા બધા ઓળખીતા થઈ ગયા છે, તો આ વસ્તુને આપણે ચાલુ રાખીએ. પછી બધા મારા મોટા મોટા ફ્રેન્ડ બન્યા, ભાઈ પેલા ફ્રેન્ડ તો બધા એવું કહે કે ભાઈ તમે આ કરો, પેલું કરો, આ રીતનું બધું. તો એ વખતે વિચારમાં બીજું કે સાથે ને સાથે મારું બિઝનેસ તો મેં પછી સ્ટાર્ટ કર્યો. અત્યારે હાલ હું બિઝનેસ પણ કરું છું, મારી એક શોપ પણ છે. કે મને જે રીતે પપ્પા કહેતા હતા કે પપ્પા સેવાભાવી હતા પહેલેથી, કે સેવાના કામમાં ફર્સ્ટ ચાલતા હતા, કે પહેલા સેવાનું કામ ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, અને સેવા જ કે મોસ્ટ ઓફ બધાની જરૂરિયાતમંદ સુધી પહોંચેલા છે પપ્પા પણ. તો એ જ કહેવાય કે લોહીમાં જ આવે છે એ વસ્તુ. તો સેવા મારા લોહીમાં જ હતી. તો કે કોઈ બી જગ્યાએ આપણે જોઈએ ને, તો મારું પણ પહેલેથી એક સપનું હતું કે મારું કે હું જ્યારે પણ કોઈ મોટો વ્યક્તિ બનીશ, કે હું પૈસા કમાતો થઈશ ને, તો હું એવી સેવા કરીશ કે કોઈ મારા લીધે કોઈ બી વ્યક્તિ દુઃખી ના થવું જોઈએ, કે મારી નજરે જોયેલું વ્યક્તિ દુઃખી ના થવું જોઈએ. હું કંઈક કામ લાગુ. હા, હું કોઈકને કંઈક કામ લાગુ, બની શકે એટલું મારાથી થાય એટલું કામ લાગુ. પણ તો એ વખતમાં મારી સાથે હું કમાતો હતો, જ્યારે 500 રૂપિયા કર્યો, તો મારા સાથે એ વસ્તુ તો નહોતું કે મારા જોડે પૈસા હોય કે હું પૈસાવાળો હોય, પણ મેં કીધું ચલો એવું નથી હોતું. મેં ક્યાંક એવું રીલ પણ સાંભળ્યું કે તમે પૈસાથી જ સેવા કરો એ નથી મેટર કરતું. તો મેં એની અંદર પૈસાથી નહીં, તો બધાના હું વિડીયો જોતો, ખાસ કે આપણા ખજૂરભાઈ નીતિનભાઈ ખજૂરભાઈ જાનીને હું મારું ઇન્સ્પિરેશન માનું છું. એમનાથી હું સેવાના કામમાં હું એમનાથી આગળ આવ્યો છું. હું એમનું ઇન્સ્પિરેશન માનું છું. તો ખજૂરભાઈ જે દફન વિધિ કરતા હતા, જે પ્રાણીઓ પક્ષીઓ મૃત પામી ગયેલા હોય, તો મેં ચલો પૈસાથી એ કાર્ય નહીં થઈ શકતું, કે વધારેમાં વધારે કેટલા પૈસા, 10-20 રૂપિયાનું મીઠું, તો એ તો હું આપી શકીશ કે આ વસ્તુ. તો એનાથી મેં સ્ટાર્ટ કર્યું કે કોઈ બી જગ્યાએ પ્રાણી પક્ષીઓ મૃત થઈ ગયેલા હોય, તો હું પહેલા અમે દફન વિધિ કરવા પહોંચી જઈએ. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે 20 વર્ષનો ઋતુરાજસિંહ જાડેજા અત્યારે જય શ્રી દાદા હનુમાનના ફાઉન્ડેશન એમના હસ્તે જ થયું છે, અને એ વાતનો આનંદ છે કે તમે સોશિયલ મીડિયાથી તમે સ્ટાર્ટ કર્યું, એક કોન્સેપ્ટ ક્લિયર થયો કે હવે આનાથી થોડી ઇન્કમ આવે છે. હવે એ ઇન્કમને તમે એક્સપ્લોર કરીને તમે ફાઉન્ડેશન તરફ વળ્યા અને સેવા તરફ વળ્યા, અને એનાથી તમે તમારો કોન્સેપ્ટ જેવો ક્લિયર થતો ગયો અને તમે અપડેટ થતા ગયા. એ જ રીતે જે રીતે તમે કહો કે મેં પ્રમોશનનું કરતો હતો, એટલે જોડે આવી રીતે સેવા કરી કે જે મૃત પ્રાણી પક્ષી થઈ ગયા હોય એમની દફન વિધિ કરવાની, ખાડો ખોદીને દફન વિધિ કરવાની, તો એમાં કોઈ પૈસા લાગે ના. પણ બધાને એ વસ્તુ પણ બહુ ગમ્યું કે તમે પ્રમોશન કરો છો, સાથે સાથે આવું પણ સેવાનું કામ કરો છો. તો એમાં મને જે મોટા હોય કે યંગ આપણા ફ્રેન્ડ બને, ગ્રુપ વાળા બને, તો કે આ જ વસ્તુને તમે ફાઉન્ડેશનમાં ફેરવી શકો છો, આ સેવાને. તો પબ્લિક તમારા સુધી કનેક્ટ થશે અને તમને પૈસાની પણ મદદ મળશે. તો તમે ફંડ ભેગા કરીને તમે, અત્યારે બધા વસ્તુ છે કે સમય અત્યારે કોઈ જોડે નથી. તમને ફંડ દાતાશ્રીઓ તમને બધા મળી શકશે, પણ કામ કરવું એ બહુ મોટી વસ્તુ છે. તો એની અંદર કામ આપણે તો ચલો કે હું સેવાનું કામ તો કરું છું, પણ ફંડ તો પબ્લિક તો આપશે જ, પણ એના માટે એક ફાઉન્ડેશન ઊભું કરવું પડશે. તો મેં એક નામ આપ્યું જય શ્રી દાદા હનુમાન, જે મારાથી ચાલતું હતું, તો મેં એ જ નામ આપ્યું કે જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન. તો એ ફાઉન્ડેશનથી જ પછી આપણે ચાલુ કર્યું કે ભાઈ અમે એના પછી ચોપડા વિતરણ કર્યું. આ તો મારું ચાલુ જ હતું, ચોપડા વિતરણ કર્યું. પછી જરૂરિયાતમંદ સુધી કે ભાઈ નાના મોટા. પછી અમે બીજું એક વસ્તુ કર્યું કે ચોપડા વિતરણ તો કર્યું, તેની સાથે સાથે અમે
કોઈ બી આવી રીતે પ્રાણી પક્ષી મૃત પામી ગયા એની તો અમે સેવા કરીએ છીએ. સેવા કરો છો. જોડે અમે રેસ્ક્યુનું કામ છે. રેસ્ક્યુ. ઓકે. રેસ્ક્યુ એટલે કે એ ભાઈ એ પણ વિચાર આપણે પોપટભાઈને જોઈને આવ્યો. ઓકે. પોપટભાઈ છે એ પણ સારા એવા રેસ્ક્યુનું કાર્ય કરે છે, બહુ મોટું કામ કરે છે. બહુ મોટું તો નામ ભાઈ છે. તો તેના સુધી પહોંચતા અમને ઘણી વાર લાગે કે ક્યાંથી ક્યાં પહોંચવું, ક્યાંથી ક્યાં પહોંચવું. પણ કહેવાય ને એકવાર આપણે નીકળી ગયા તો બધાનો આપણે સપોર્ટ હોય કે ભાઈ બોલો જડ્ડુભાઈ શું કામ છે, ભાઈ શું કામ છે. એકવાર પહેલા જે ઓળખાણ પડી પછી કામમાં લાગે. હા, કામમાં લાગે. એટલે અમે કીધું કે આવી રીતે રેસ્ક્યુનું અમે જોયું ને એટલે અમારે કરવું છે. તો અમે આણંદ સંસ્થા સુધી પહોંચ્યા કે કઈ રીતે એમને લાવવા, કઈ રીતે આ કરવું. તો અમે આ રીતનું કાર્ય ચાલુ કર્યું. એ મેં 2024ની અંદર કર્યું હશે. 9 વર્ષ હતું એ વખતે પહેલું એક દાદાનું રેસ્ક્યુ કર્યું હતું અમે, જે વાસદ ઉપર અમને રોડ ઉપર ફૂટપાથ ઉપર જોવા મળ્યા હતા. એ પણ એક પેલા એના જેવું જ કે એકદમ જ મળી ગયા. એ પણ મારા જોડે લાઈફમાં જે પણ થયું છે ને એ કંઈક યુનિક જ થયું છે કે અનએક્સપેક્ટેડ થયું છે ને ક્યારે થયું છે એ ડાયરેક્ટ કોઈ નક્કી ને ક્યારે થવાનું છે પણ થઈ ગયું છે. કહેવાય કે મને એ જ ભગવાને શરૂઆત આપી કે બધામાં મને સપોર્ટ રહ્યો છે. હું ખાસ માનું કે એ વસ્તુ જોવા જઈએ ને તો મારા પપ્પાનું જ રહ્યું હશે કે એ ભલે ઉપર બેઠા છે, એ ભલે ઉપર બેઠા, હું એ જ કહેવા માંગતો જે તમે બોલો છો મારી સાથે છે, હું એટલું માનીશ. શબ્દ નથી કે જે થાય સારા માટે થાય. ઓકે, તો આ શબ્દને તમે કઈ રીતે લો છો? એન્ડ બીજી વાત સાથે કનેક્ટ થાય છે કે લકમાં તમે માનો કે લક હોય છે, બંને વાતો એકબીજા સાથે કનેક્ટ થઈ રહી છે. 100% હું માનીશ કે લક એ વસ્તુ હોય છે, પણ સાથે ને સાથે હું એટલું માનીશ વધારે પહેલા કે આપણું ડિપેન્ડ કરે છે આપણું કર્મ. ઓકે, આપણા કાર્યો. લક 100% કામ કરે છે બધું, પણ તમે કયું કામ કરો છો, તમે શું કર્મ કરો છો, તમે કઈ રીતનું કાર્ય કરો છો એ બહુ મેટર કરે છે લાઈફની અંદર. પહેલાં એવું હતું કે તમે કંઈ પણ કરશો, ખોટું કરશો તો નર્કમાં જશો, સારું કરશો તો સ્વર્ગમાં જશો. પણ અત્યારે કહેવાય કે કળિયુગ ચાલે તો તમે કરેલું અહીંયા જ ભોગવીને જવાનું છે. ઓકે, એ 3 વસ્તુ તમારા જોડે છે. એક છે ધંધો, એક છે સમાજ સેવા અને એક વ્લોગિંગ. ઓકે, તો કોઈ બી એક સેક્ટર ચૂઝ કરવાનું કે ઓકે તો તમે કયું રાખો? આ તો બહુ અઘરો પ્રશ્ન છે, પણ જો એવું ક્યારેય પણ આવે તો હું જે અત્યારે લેવલ ઉપર છું, જે જગ્યાએ છું, તો હું એ જ વસ્તુ સિલેક્ટ કરીશ. સેવા પરમો ધર્મ. 100%. એટલે એવું કહી શકીએ કે જડ્ડુ કઈ બી કરશે પણ સેવાને કોઈ દિવસ નહીં છોડે. ઓકે, અને એના જે પણ કરું છું અત્યારે એના રિલેટેડ થઈને જ કરું છું કે આગળ એ વસ્તુ સાથે લઈને જ કરો છો. જ્યારે આપણે જોઈએ કે આજે કોઈ બી વસ્તુની મારે કોઈની સેવા કરવી છે કે મારે આ કાર્ય કરવું છે, તો એના માટે મારે સૌથી પહેલા જોશે પૈસા. તો હું પબ્લિક સામે પૈસા માંગીશ કે આપણે આટલા ફંડની જરૂર છે તો આપો. તો બધા એવું તો નહીં કે ચલો મારે 2 લાખની જરૂર છે તો બધા આપી શકશે લાખ રૂપિયા, પણ મારે પણ એક એવું વસ્તુ હાસિલ કરવું છે બિઝનેસ, એટલે કે હું પણ અંદર નાખી શકું કે ચલો 50,000 રૂપિયા મારા જ છે, નો ડાઉટ, કામ ક્લિયર છે. એ વસ્તુ હવે બાકીની જે અમાઉન્ટ વધી છે એ તમે કઈ કરો. હા, ઓકે, ગુડ. હવે વાત બીજી બહુ ટૂંકી વાત કે હાલમાં જ તમે એક હનુમાન દાદાનું મંદિરનું રિનોવેશન કે નવું જ મંદિર બનાવી રહ્યા છો, મેં સાંભળ્યું છે. તો એક ટાર્ગેટ તમારો સોશિયલ વર્ક તરીકે જ લીધો છે કે હું હવે નેક્સ્ટ આ રીતનું કામ કરું? નીતિનભાઈ જાની જેવા રીતે ઘર કરે છે એ તો હું રિકન્સ્ટ્રક્શન મંદિર કરું કાં નવું મંદિર બનાવું, એવું કઈ? આની અંદર એક મેં તમને કીધું કે જ્યારથી મેં આ બધું સ્ટાર્ટ કર્યું, પપ્પાના ગયા પછી મારા જોડે ચમત્કાર ઉપર પણ ચમત્કાર થવા જ લાગ્યા છે. પહેલાં તમને જે રીતનો ચમત્કાર કીધો કે પકોડીથી ખાતા ખાતા આ રીતનો વિચાર, પછી કીધું કે રેસ્ક્યુનો વિચાર, જે રીતે દાદા મળી ગયા મગજમાં વિચારવું, અને આ જ વસ્તુ સેમ મારો ગોલ હતો કે ભવિષ્યની અંદર કે ખજૂરભાઈ મારા ઇન્સ્પિરેશન છે, મેં તમને પહેલાં કીધું. તો એ રીતે હું પણ ઘર બનાવું. ખજૂરભાઈ છે બધા સુધી નહીં પહોંચી શકે તો હું પણ આ કાર્ય કરું, અને હું પણ મારા વિસ્તારમાં ભલે નાનું તો નાનું પહેલાં કોઠાગાળાના વિસ્તારમાં કે આપણા વિસ્તારમાં ત્યાંથી ચરોતર ધીમે ધીમે આગળ વધું. તો હું પણ આવી રીતે એમના જેટલું તો પાક્કું ના બનાવી શકું, પણ નાનકડું એક લેવલનું તો હું નાનું બનાવી શકું. નાનકડું છાપરું પણ કહેવાય કે પેલા વાંસના લાકડાના ઝૂંપડી બનાવે એ પણ હું બનાવીને આપું, જે રોડ ઉપર જ રહે છે એમને. તો એ વિચાર એ રીતનું હું કરું. તો એના પહેલાં મેં કીધું એવું કરીએ તો એના પહેલાં ક્યાંક
નાનકડું એવું ડેરી દાદાનું મંદિર બનાવીએ. હમ. કેમ કે હું એવું માનું કે જો એ દાદાની છત કમ્પ્લીટ હશે ને, એમનું મંદિર મજબૂત તો કોઈની છત તૂટે નહીં. તૂટે કે એની નહીં. વસ્તુ એ છે કે પહેલા દાદાનું હોય. તો એમાં પણ અમે એક જગ્યાએ પ્રમોશનનો વિડીયો બનાવવા ગયા હતા આસોદરની અંદર. તો એમને કીધું કે તમે સેવાનું કાર્ય કરો છો, મેં જોયું, એના લીધે જ મેં તમને અહીંયા બોલાયા કે પ્રમોશન કરવાનું છે. તો તમે અમારા એક ફરિયામાં છે એ દાદાનું મંદિર આખું જર્જરિત થઈ ગયેલું છે, તૂટી ફૂટી થઈ ગયું છે, કે વરસાદની અંદર મંદિરમાં પાણી આવી જાય છે, ઉપરથી પાણી પડે છે, ધાબા બધું તૂટી. તો તમે એને બનાવશો? તો પહેલા મેં કીધું હા અમે જોઈ જઈશું. પણ જ્યારે બહાર નીકળ્યા ને અમે કીધું આ તો યાર કંઈક ચમત્કાર જ છે. હું વિચારતો હતો કે કોઈક જગ્યાએ નવ દાદાનું મંદિર બનાવી, હું ટ્રાય કરું, અને મને દાદા સામે જ મળ્યા. તો મેં કીધું તો દાદાનું પણ એવું જ કેવું છે કે તું જ્યારે લેવલ ઉપર આગળ વધુ છું, વધ, જે કાર્ય કરું છું એ પકડી રાખ. તો એ મંદિરની અમે શરૂઆત કરી. બસ જો કે નાનો છું, વાત નહીં કહેવી જોઈએ, પણ હું કહીશ જે મેં અનુભવ્યું છે કે પેરેન્ટ્સને હું એટલું કહેવા માંગીશ કે તમારો દીકરો કે એના ઉપર એક વિશ્વાસ રાખો. ઓકે. કે જે બી તમારો દીકરો છે કે દીકરી છે, એને જે કાર્ય કરવું છે એને કરવા દો. કે અમુક અત્યારે પકડી રાખે કે મારો છોકરો આજ કરશે, કે હું એને આજ કરાવીશ, કે આ જગ્યાએ હું નહીં જવા દઉં, કે આ કાર્ય હું એને નહીં કરવા દઉં. તો એ વસ્તુને થોડું ટાળજો. કેમ કે એના લીધે તમે જો સારા સંસ્કાર આપ્યા હશે અને તમે સારા લેવલે તમારું ફેમિલી, તમે માહોલ ઘરનો એવો હશે, તો તમારો દીકરો કે છોકરો ખોટી રસ્તે નહીં જાય. પણ હા, એના ઉપર ધ્યાન પર પૂરતું આપવું જોઈએ કે શું કાર્ય કરે છે એ નોંધ નહીં રાખજો. કાર્ય કરે છે એનો ડાઉટ, પણ શું કાર્ય કરે. તો એ જ રીતે મારે એક વસ્તુ હું કહીશ ને કે મારા મમ્મી કે મારી લાઈફલાઈન છે. ઓકે. પેલું કહેવાય ને કે લાઈફનો પહેલો પ્રેમ, કે તમે કોઈ બી મને પૂછે કે તમે સૌથી પહેલો પ્રેમ તમે કોના જોડે થયો છે, અત્યારે હોય કે ભાઈ આ છોકરી જોડે થયો, કે આના જોડે થયો, કે આના જોડે થયો છે, તો હું કહીશ ને તો મારી સમજ પછી પહેલો પ્રેમ થયો હોય ને તો મારી મમ્મી છે. મારી મમ્મી. અને એમાંય મમ્મી, જેમ કે છોકરાઓને તો ખાસ કરીને મમ્મીને તો છોકરો લાડકવા આવ્યો હોય, તો એ જ રીતે મમ્મી. તો પપ્પાના આવું થયા પછી મારા ઉપર જ્યારે હેન્ડલિંગ આવ્યું, તો ક્યારેય મમ્મીએ મને એવું નથી પૂછ્યું કે બેટા તું શું કરવા જઈ રહ્યો છે અને શું કાર્ય કરું છું. એટલો કહેવાય કે આંધળો વિશ્વાસ. આંધળો વિશ્વાસ ક્યારેય એ નથી પૂછ્યું. ઘરેથી ખાલી હું એટલું કહીને નીકળું ને કે મમ્મી હું આવું છું, તો કે હા બેટા. એવું નહીં કે તું ક્યાં જાઉં છું, શું કામ માટે જાઉં છું, ક્યારે પાછો આવીશ, એ નહીં. સારું બેટા, વહેલો પાછો આવી જજે, જે કામ હોય મને કહી દેજે, ફોન ઉપર વહેલું મોડું થવાનું હોય મને કહી દેજે. બસ બેટા. સાથે સાથે વિશ્વાસ. હા, પ્યારની સાથે વિશ્વાસ. કહેવાય ને કે અત્યારે જીવનમાં, લાઈફની અંદર એક મિત્રનું બહુ જ મહત્વ હોય છે. 100%. તમારા લાઈફમાં આગળ લાવવા માટે સૌથી વધારે મહત્વ હોય તો એક ભાઈબંધનું, એક મિત્રનું. મારો પણ સારો ભાઈબંધ કે જે ઈર્ષાળુ ના હોય, આપણા આગળ જવાથી એ ના થતો હોય, વિચાર્યા વગર જેને તમે બધું જ કહી શકો, એ આપણો મિત્ર. તો એવો એક મિત્ર મારો કે જ્યારે હું અમદાવાદથી લઈને જ્યારે અહીંયા આવ્યો, ત્યારે અમારે જેમ કે રિલેટિવ થાય કે મામા એમના રિલેટિવમાં થાય, બધા એકબીજાના રિલેટિવ, તો એ એમના રિલેટિવમાં મિત્ર થયો કે કોન્ટેક્ટમાં આવ્યા. પછી જોડે કોલેજ જવાનું થાય તો બધા એ વખતે હું નવો તો કે ભાઈ આની જોડે કોલેજ જવાનું, તો એની જોડે કોલેજ જવાનું. તો એ ધીમે ધીમે મિત્ર બન્યા અમે. નામ કહું તો એનું અંકિત રણા. અંકિત રણા છે, જે કહું ને કે અહીંયા કહેવાય ને દિલનો ટુકડો કહેવાય, કલેજો. એ છે એ ભાઈબંધ આપણો. અને જીવનમાં નાનાથી નાના કામમાં તો આજે પણ હું ભવિષ્યમાં જ્યારે પણ મેં તમને કીધું કે હું આગળ વધીશ ને, તો એ કોઈ બી લેવલે હશે કે કદાચ એની લાઈન અલગ પડી ગઈ, જ્યારે હું અચીવમેન્ટ આગળ જઈશ ને તો પહેલો એને આગળ કરીશ. કે કોઈ બી. અને અત્યારે પણ હું એ જ માનું છું કે એ કઈ રીતે મારાથી દૂર ના થાય, કે કઈ રીતે મારાથી દૂર ના જાય, એને હું પકડી રાખવાનો ટ્રાય કરું છું કે મારાથી દૂર ના થવું જોઈએ, કે દૂર ના જવું જોઈએ. કોઈ બી રીતે કોઈ બી ફિલ્ડ પકડીશ કે કોઈ બી બિઝનેસ કરીશ ને તો એની સાથે ભેગો થઈને કરીશ, પણ એને અલગ નહીં થતું. કેમ કે એ મારો એક એવો મિત્ર છે કે જેને મારા કશું નતું. કહેવાય કે જો હું 0 થી સ્ટાર્ટ કર્યું છે મેં, જ્યારે 0 હતું, હા, ત્યારથી એને જ્યારે હું હીરો છું તોય જોડે છે, તો એ મારી સાથે છે. અને એવું પણ નથી કે આજે આ વ્યક્તિને બદલ્યો, કાલે વ્યક્તિ, જેમ કે હું ભલે 2000ની વિડીયો હશે કે 2500 કે 3000ની વિડીયો છે, પણ હું કોઈ બીજા વ્યક્તિને નહીં લઈ જાઉં. એ દિવસે એ વિડીયો હું કેન્સલ રાખીશ, પણ હું પહેલા એને લઈ જઈએ કે ભાઈ તું ફ્રી છું,
તો જ આપણે જઈશું, નકર બાકી નહીં. બીજું કોઈ નહીં. કે Right. એવું નહીં કે ભાઈ તું ફ્રી નહીં તો ભાઈ આ મારો ધંધો છે હું પતાવી જ દઈશ. તો પણ અને ક્યારેય એવું પણ નથી થયું કે એને મને એવું કીધું કે ભાઈ હું તારી સાથે આવું છું તો મારું શું, મને શું, તું મારું શું કરીશ. એ ક્યારે એના જીવનમાં Never એને doubt એવું. એને લાઈફમાં એક જ વસ્તુ વિચાર્યું કે એ આગળ છે ને તો હું આગળ જ છું, Right. એ આગળ આવશે તો હું આગળ જ છું. એટલે એ વ્યક્તિ ક્યારેય જીવનમાં એના ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. ઉપકાર કહેવાય કે કઈ બી કહેવાય કે એને લાઈફમાં ગમે તે હું એવું માનું કે હું 100 વાર ને 1000 વાર એના પાછળ ઘસી જઈશ ને પણ એનું હું ક્યારેય ચૂકાઈ જ નહીં શકું. ઋણ કહેવાય ને ઋણ, એ ચૂકવી જ નહીં શકું. એવો ખાસ મિત્ર છે મારો એ. ખૂબ જ સરસ. અને એવા મિત્રો મળવા ખૂબ જ બહુ અઘરું જ છે, અઘરું જીવનમાં છે. એક એવો મિત્ર મળી જાય ને તો બસ હું નહીં માનું કે તમે લાઈફમાં ક્યાંય અટકી શકો. ખૂબ જ અમને ખૂબ જ આનંદ થયો એન્ડ ખૂબ જ સારું શીખવાનું મળ્યું મને સામને જેટલા લોકો જોવે છે એમને. અને તમે આવા જ આગળ વધારો એવી જય શ્રી દાદા હનુમાનને પ્રાર્થના. બાકી દેટ ગ્રેટ, તમારી લાઈફ જર્નીમાં તમે ખૂબ જ આગળ વધો. ઓકે, થેન્ક યુ. યસ સર.